હેલો મિત્રો, સ્વાગત છે તમારું દેવી ભાગવત કથામાં। આજે આપણે જાણીશું નર નારાયણ અને પ્રહલાદ વચ્ચે યુદ્ધ। શું તમે જાણો છો, ભક્ત પ્રહલાદે ભગવાનના અવતાર નર નારાયણ સાથે યુદ્ધ કર્યું હતું। એક વખત પ્રહલાદ ખૂબ જ પરાક્રમી બની ગયા હતા। તેમને લાગ્યું કે તેમની સામે કોઈ ટકી શકતું નથી। તે દરમિયાન નર નારાયણ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા। પ્રહલાદે તેમને સામાન્ય ઋષિ સમજીને યુદ્ધ માટે લલકાર્યા। ભયંકર યુદ્ધ શરૂ થયું। બંને બાજુથી દિવ્ય શક્તિઓનો પ્રહાર થયો, પણ નર નારાયણ તો સ્વયં ભગવાનના અવતાર હતા। પ્રહલાદની દરેક ચાલ નિષ્ફળ ગઈ અને અંતે તેમને સમજાયું કે તેઓ ભગવાન સામે જ લડી રહ્યા છે। અહંકાર ભક્તને પણ ભૂલાવી શકે છે। ભગવાન સામે કોઈ જીતી શકતું નથી। મિત્રો, જો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખશો।